નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 10 એમસીક્યુ બુકના શરૂઆતના 50 પ્રશ્નો જે છે એનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. આ પ્રશ્નોમાં અમુક પ્રશ્નો જે છે એ કન્સેપ્ચ્યુઅલ છે અને અમુક પ્રશ્નો જે છે એ ગણતરીવાળા છે. તો આપણે બંને પ્રશ્નો વારાફરતી જોઈ લઈએ. તો શરૂઆતના અમુક પ્રશ્નો જે છે એ હાઇગેન્સનો સિદ્ધાંત અને તરંગ અગ્ર પરના છે. તો એ જોઈ લઈએ. તરંગ અગ્ર એ શું છે? તો એમાં દરેક કણની કળા જુદી જુદી હોય, અનુક્રમે આવતા કણની કળા સમાન હોય, દરેક કણની કળા સમાન હોય અને એક પણ નહીં. એટલે તરંગ અગ્રની વ્યાખ્યા મુજબ તરંગ અગ્ર એટલે એવું પૃષ્ઠ કે જેના પરના તમામ બિંદુઓ સમાન કળામાં દોલન કરતા હોય. આ તરંગ અગ્રની વ્યાખ્યા કયો તો વ્યાખ્યા, સમજૂતી કયો તો સમજૂતી. એટલે તમને એમ પૂછે કે તરંગ અગ્ર શું છે, તો સમાન કળા ધરાવતા બિંદુઓથી બનેલું પૃષ્ઠ એને આપણે તરંગ અગ્ર કહીએ છીએ. એટલે એમાં જવાબ આવશે સી. પછીના જે 3 પ્રશ્નો છે એ બહુ ઓબ્વિયસ છે. બિંદુવત ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગ અગ્રો ગોળાકાર હોય, બિંદુવત ઉદ્ગમમાંથી ઉદ્ભવતા અને અનંત અંતરે એ છે એ સમતલ હોય, અને રેખીય ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા તરંગ અગ્રો નળાકાર હોય. પછી આપણે જાણીએ છીએ કે સુસંબંધ ઉદ્ગમોની શરત જે છે એ સમાન કોણીય આવૃત્તિ અથવા તો સમાન આવૃત્તિ અને અચળ કળા તફાવત, એ બંને શરતો છે. તો સમાન અહીંયા આપણને આપ્યું છે એ આવૃત્તિ અને તીવ્રતા કે આર ના સંદર્ભમાં છે. તો સુસંબંધ ઉદ્ગમો એટલે એવા કે જેમની કળા છે એ સમાન હોય. તરંગ અગ્રને લંબ અને તરંગ પ્રસરણની દિશા દર્શાવતી રેખાને કિરણ કહેવાય. કિરણની વ્યાખ્યા છે. સ્થિર વ્યતિકરણ, જો આ શબ્દ અગત્યનો છે, સ્થિર વ્યતિકરણ મેળવવું હોય તો બે તરંગો છે એ કેવા હોવા જોઈએ? તો આ બે પ્રકાશના તરંગો છે એ સુસંબંધ હોવા જોઈએ. સુસંબંધ હોય તો તમને વ્યતિકરણ સ્થિર મળે, અને એ આ સુસંબંધ ઉદ્ગમો માટેની શરત છે. સુસંબંધ ઉદ્ગમો માટેની આ શરત છે કે બંને ઉદ્ગમો જે છે સમાન આવૃત્તિ અને ચોક્કસ કળા તફાવત ધરાવતા હોવા જોઈએ. 8મું, યંગે વ્યતિકરણ મેળવવાના પોતાના ઐતિહાસિક પ્રયોગમાં સુસંબંધ ઉદ્ગમો મેળવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કર્યો હતો. તો યંગે તરંગ અગ્રનું વિભાજન કરી, કેમ કે આપણે એક સ્લિટમાંથી બે S1 અને S2 સ્લિટમાં વિભાજન કરીએ એટલે S1 અને S2 માં તરંગ અગ્રો જે છે S માંથી નીકળતા એનું વિભાજન થઈ અને એના સંપાતીકરણથી આપણને પરિણામી વ્યતિકરણ ભાત મળે છે. તો તરંગ અગ્રના વિભાજનથી યંગે વ્યતિકરણનો પ્રયોગ કર્યો હતો. પછી આ સિમ્પલ છે, આમ તો આપણે 11મા ધોરણમાં કરી ગયા છીએ, પણ આવા બહુ બધા પ્રશ્નો છે એટલે હું તમને કરાવી દઉં. તરંગ લંબાઈ એટલે તરંગ પ્રસરણમાં 2π રેડિયન જેટલો કળા તફાવત ધરાવતા બિંદુઓ વચ્ચેનું અંતર. તો આ તરંગ લંબાઈની વ્યાખ્યા છે. એટલે આપણે એને આમ લખી શકીએ કે જો કળા તફાવત 2π રેડિયન જેટલો હોય તો એમની વચ્ચેનું અંતર, અથવા તો એને આપણે કહીશું પથ તફાવત, બે સરખું જ છે, અંતર કયો કે પથ તફાવત કયો, એ કેટલો હોય? લેમ્બડા જેટલો.
તો પાઈ રેડિયન જેટલો કળા તફાવત હોય એમની વચ્ચેનું અંતર કેટલું? તો એ થશે લેમ્બડા ઇન્ટુ પાઈ ડિવાઈડ બાય 2 પાઈ, એટલે એ થશે લેમ્બડા બાય 2. એ થશે લેમ્બડા બાય 2. એટલે સહેલું છે, પણ આનો ઉપયોગ આપણે ઘણી બધી વખત આવશે. 10મો જો એ વ્યતિકરણ પરનો છે. 10. બે સુસંબંધ પાતળા રેખીય ઉદ્ગમો વચ્ચેનું અંતર 0.8 મીટર છે. એટલે ડી આપણને આપ્યું છે 0.8 મિલીમીટર, સોરી. તેમનાથી 1 મીટર અંતરે, એટલે કેપિટલ ડી 1 મીટર, પડદા પર રચાતી વ્યતિકરણ ભાતમાં ચોથી અપ્રકાશિત શલાકા મધ્યસ્થ શલાકાથી 3 મિલીમીટર અંતરે છે. એને આપણે કહીએ x3, ચોથી છે સોરી, એટલે આપણે આને કહીશું x4. એ 3 મિલીમીટર અંતરે છે. તો લેમ્બડા છે એ ગોતો. તો તમને જો શલાકા આપી છે એ અપ્રકાશિત આપી છે, એટલે વિનાશક વ્યતિકરણ થાય. વિનાશક વ્યતિકરણ માટે x d બાય ડી xn d બાય ડી બરાબર 2n-1 લેમ્બડા બાય 2, જ્યાં n આપણે કહીશું શલાકાનો ક્રમ, પહેલો, બીજો, ત્રીજી, ચોથી, પાંચમી, જે ક્રમની શલાકા હોય એ શલાકા અહીંયા મૂકી દેવાની. તો હવે આપણે x4 માટે ગણવું છે, કેમ કે ચોથી છે. તો x4 d બાય કેપિટલ ડી બરાબર 2 ઇન્ટુ 4 માઇનસ 1 ઇન્ટુ લેમ્બડા બાય 2, એટલે આ થશે 4 ગુણ્યા 2 8 ઓછા 1 7 લેમ્બડા બાય 2. આપણે ગોતવું છે લેમ્બડા. તો લેમ્બડા બરાબર 2 બાય 7 ઇન્ટુ x4 ડી બાય કેપિટલ ડી બરાબર 2 બાય 7 ઇન્ટુ x4 3 મિલીમીટર, 3 ઇન્ટુ 10⁻³ મીટર, ઇન્ટુ ડી સ્મોલ ડી 0.8 મિલીમીટર, એટલે 8 ઇન્ટુ 10⁻⁴ મીટર, ડિવાઇડેડ બાય કેપિટલ ડી 1 મીટર છે, એટલે એ એમને એમ રહેશે. તો આના માટે આપણે જો ગણતરી કરીએ તો એ થશે 48 બાય 7 ઇન્ટુ 10⁻⁷ મીટર. આને જો આપણે નેનોમીટરમાં ફેરવીએ તો એ આવે છે 685.7 નેનોમીટર. એ તમે ગણતરી કરી અને વેરીફાઈ કરી શકો. એટલે એ વિકલ્પ જે છે એ એનો જવાબ આવશે. પછી 11મો જુઓ, યંગના એક પ્રયોગમાં 500 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ વાપરતા સ્લિટથી 1 મીટર દૂર મૂકેલા પડદા પર મળતી વ્યતિકરણ ભાતમાં બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું થાય? તો એનું સોલ્યુશન x12 અથવા તો બીટા એ બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર, પછી એ પ્રકાશિત હોય કે અપ્રકાશિત બે માટે અંતર સરખું જ મળે છે, અને એ છે લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. ધેરફોર બીટા બરાબર લેમ્બડા 500 નેનોમીટર, એટલે 5 ઇન્ટુ 10⁻⁷ મીટર, ડી 1 મીટર દૂર મૂકેલો પડદો, એટલે 1 ડિવાઇડેડ બાય બે સ્લિટ વચ્ચેનું અંતર 2 મિલીમીટર, 2 ઇન્ટુ 10⁻³ મીટર, તો એ 2.5 ઇન્ટુ 10⁻⁴ મીટર થયું, બરાબર 0.25 મિલીમીટર. કેમ કે વિકલ્પો બધા મિલીમીટરમાં છે, એટલે સી જે છે એ આનો જવાબ આવશે. પછી 12મો જો, યંગના એક પ્રયોગમાં 600 નેનોમીટર તરંગ લંબાઈ વાળો પ્રકાશ વાપરવામાં આવે છે, તો જ્યાં 9મી અપ્રકાશિત શલાકા રચાય ત્યાં પથ તફાવતનું મૂલ્ય ખાલી જગ્યા નેનોમીટર. તો 12માં વિનાશક, અપ્રકાશિત છે એટલે વિનાશક, વિનાશક વ્યતિકરણ માટે
વ્યતિકરણ માટે પથ તફાવત બરાબર 2n-1 લેમ્બડા બાય 2, જ્યાં n બરાબર શલાકાનો ક્રમ. આ હું દરેક વખતે હમણાં લખું છું જેથી કરીને તમને યાદ રહી જાય. બરાબર 2 નવમી પ્રકાશિત એટલે 9-1 ઇન્ટુ લેમ્બડા બાય 2 બરાબર 9 ગુણ્યા 2 18, 18 ઓછા 1 17/2 લેમ્બડા બરાબર 17/2 ઇન્ટુ લેમ્બડા આપ્યું છે 600 નેનોમીટર. એટલે આની જો આપણે ગણતરી કરીએ તો એ આવશે 5100 નેનોમીટર. આમાં કાંઈ છે નહીં, સીધું લેમ્બડા ઉપરથી ગણતરી જ કરવાની છે. એટલે 5100 નેનોમીટર જે છે એ આનો જવાબ આવશે. તો પથ તફાવત જે છે એના સૂત્ર પરથી તમને સીધું મળી જશે. આ થિયોરિટિકલ છે. યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર અમુક મિલીમીટરના ક્રમમાં હોય છે, એટલે 2 મિલીમીટર આવશે. અગેન જુઓ, એક બિંદુએ સંપાત થતા બે તરંગો વચ્ચેનો કળા તફાવત 31 પાઈ રેડિયન છે. જો તરંગોની તરંગ લંબાઈ 400 નેનોમીટર હોય તો પથ તફાવત કેટલો? તો હમણાં આપણે જે 9મો પ્રશ્ન જોયો એ મુજબ જ ગણતરી કરીએ. 14મો, કળા તફાવત 2 પાઈ રેડિયન હોય તો પથ તફાવત લેમ્બડા જેટલો. તો 31 પાઈ કળા તફાવત માટે પથ તફાવત કેટલો? તો એ આવશે 31 પાઈ લેમ્બડા ડિવાઇડેડ બાય 2 પાઈ, એટલે એ થયો 31 લેમ્બડા બાય 2, એટલે 31/2 ઇન્ટુ લેમ્બડા 400. લેમ્બડા કેટલું આપ્યું છે? 400. એટલે આ 200 ગુણ્યા 31 એટલે 6200 નેનોમીટર. એને આપણે માઇક્રોમીટરમાં ફેરવીએ તો 6.2 માઇક્રોમીટર જવાબ આવશે. 3 પોઈન્ટ શિફ્ટ થાય એટલે આ એનો જવાબ. એટલે એક્ઝેક્ટ ક્વેશ્ચન નંબર 9 જે તમે કર્યો એના જેવો જ આ પ્રશ્ન છે. પછી યંગના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે. એટલે પહેલું આપણે કરીએ છીએ બે સ્લિટ વચ્ચેનું અંતર બમણું, તથા સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો શલાકાની પહોળાઈ. હવે શલાકાની પહોળાઈ જે છે બીટા ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી થયું. તો સ્લિટ વચ્ચેનું અંતર એટલે આ ડી, આ આપણે બમણું કરીએ છીએ, વધારીએ છીએ. અને પડદા વચ્ચેનું અંતર આ જે છે એ અડધું કરીએ છીએ. તો આ ડિવાઈડ બાય 2, આ બમણું એટલે ચોથા ભાગનું થાય. નવી શલાકાની તીવ્રતા છે એમાં જવાબ આવશે ચોથા ભાગની થાય છે. પછી જુઓ 16મો પ્રશ્ન. આ બહુ સરસ છે. 16મો અને એના પછી પાછો 24મો અહીંયા નીચે છે આ પ્રશ્ન. એ પણ એની જેવો જ છે. એ આપણે એક પછી એક કરતા જઈએ. યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ કરતા બમણું હોય તો પડદા પર વધારે ને વધારે ખાલી જગ્યા અપ્રકાશિત શલાકાઓ મળે. ત્યાં અપ્રકાશિત છે એ કાઢી નાખો અને પ્રકાશિત કરો. અહીંયા ખાલી પ્રકાશિત જ મળશે. કેટલી પ્રકાશિત મળે એ ગોતવાનું છે. અપ્રકાશિત તો અહીંયા નીચે છે જ તે, બરાબર છે. અત્યારે આપણે અહીંયા અપ્રકાશિત કરશું, જવાબમાં ફેર પડશે. તો જુઓ, એમાં યંગના પ્રયોગમાં પથ તફાવત બરાબર ડી
સાઇન થીટા બરાબર બરાબર n લેમ્બડા પ્રકાશિત માટે, પ્રકાશિત શલાકા માટે. એટલે કે સહાયક વ્યતિકરણ જો થતું હોય તો પદ તફાવત જે છે એ આપણને મળશે d sin થીટા બરાબર n લેમ્બડા જેટલો. તો હવે તમને આપેલ છે કે બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે d બરાબર વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ કરતા બમણું બરાબર 2 લેમ્બડા બરાબર 2 લેમ્બડા. ધેરફોર એ મૂકી દઈએ આમાં, તો 2 લેમ્બડા સાઇન થીટા બરાબર 2 લેમ્બડા n લેમ્બડા. ધેરફોર સાઇન થીટા બરાબર લેમ્બડા કેન્સલ થશે n બાય 2, જ્યાં n ની કિંમત છે 0 થી શરૂ કરી બધી પૂર્ણાંક સંખ્યાઓ થશે. તો હવે જુઓ n બરાબર 0 માટે સાઇન થીટા બરાબર 0 ભાગ્યા 2 બરાબર 0 જે શક્ય છે. સાઇનની શૂન્ય કિંમત જે છે એ આપણને મળે છે અને એ શક્ય છે. n બરાબર 1 માટે સાઇન થીટા બરાબર 1/2 જે શક્ય છે, કેમ કે સાઇનની કિંમત 1/2 એટલે કે 0.5 એ પણ મળી શકે. n બરાબર 2 માટે સાઇન થીટા બરાબર 2/2 એટલે કે 1 જે પણ શક્ય છે. અને n બરાબર 3 માટે સાઇન થીટા બરાબર 3/2 બરાબર 1.5 જે શક્ય નથી, કેમ કે સાઇનની મહત્તમ કિંમત કેટલી હોય? મહત્તમ કિંમત કેટલી હોય? 1. સાઇનની કિંમત ક્યારેય 1 કરતા વધુ હોય નહીં. તો જો વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ કરતા બે સ્લિટ વચ્ચેનું અંતર બમણું હોય તો n ની વધુમાં વધુ શક્ય કિંમતો 2 મળશે, n બરાબર 1 n બરાબર 2 માટે. તો તમે અહીંયા બે સ્લિટ હોય, અહીંયા બે સ્લિટ S1 અને S2 અને અહીંયા આગળ જો પડદો હોય, આ પડદો હોય તો અહીંયાની બરાબર સામે n બરાબર 0 એ તમને મધ્યસ્થ પ્રકાશિત શલાકા મળે. ત્યારબાદ એક અહીંયા મળે n બરાબર 1 માટે અને બીજું મળે n બરાબર 2 માટે. એકચ્યુઅલી તો અહીંયા 1 મળે છે 2 માટે, એટલે 1 જે છે π/2 માટે હોય તો આઈડિયલી તો અનંત લંબાઈનો પડદો હોય તોય મળે, પણ અત્યારે આપણે એની વિઝ્યુલાઇઝ આવી રીતે તમે કરજો. તો આ n બરાબર 2, હવે એવું ને એવું અહીંયા મળશે n બરાબર 1 અને n બરાબર 2. તો મધ્યસ્થ n બરાબર 0 માટે અને મધ્યસ્થની બંને બાજુ 2, એક 2 ઉપર અને 2 નીચે, આમ કુલ 5 પ્રકાશિત શલાકા મળે. કુલ 5 પ્રકાશિત શલાકાઓ મળે. 5 પ્રકાશિત શલાકાઓ મળે છે. એટલે આમાં જવાબ આવશે 5. પણ અહીંયા પ્રકાશિત કરવાનું રહેશે અપ્રકાશિતના બદલે. હવે આમાં તમને d બરાબર 2 લેમ્બડા આ જે આપ્યું છે d બરાબર 2 લેમ્બડા એ ફેરવીને પૂછી શકે d બરાબર 3 લેમ્બડા 4 લેમ્બડા 5 લેમ્બડા 7 લેમ્બડા 9 લેમ્બડા ગમે તે. તો એના પરથી તમારે એ શલાકાઓનો ક્રમ નક્કી કરવાનો. જનરલી આને આપણે આમ લખશું, જો સ્લિટ વચ્ચેનું અંતર તરંગ લંબાઈ કરતા n ગણું હોય તો પડદા પર
વધુમાં વધુ 2n+1 પ્રકાશિત શલાકાઓ મળે. આ જે છે આટલો કટકો એ વેરી ઇમ્પોર્ટન્ટ. આ યાદ રાખજો. આ જનરલ એમસીક્યુ છે. અત્યારે આપણે ડી બરાબર 2 લેમ્બડા હોય એના માટે જોયું, પણ 3 લેમ્બડા હોય તો તમને 7 પ્રકાશિત મળે, 4 લેમ્બડા હોય તો 9 પ્રકાશિત મળે, 5 લેમ્બડા હોય તો 11 પ્રકાશિત શલાકાઓ મળે. એમાં વચ્ચેની છે 1 અને બધી બાજુ 5 5 એમ, જો n બરાબર 5 હોય તો. એટલે આ જે છે એ જનરલ ટોનમાં તમારે યાદ રાખવાનું છે. પછી આપણે હમણાં અપ્રકાશિત માટે પણ આવો સેમ એમસીક્યુ છે એ જોઈએ. 17મો જુઓ. બે સુસંબંધ પાતળા રેખીય ઉદ્ગમો વચ્ચેનું અંતર 0.7 મિલીમીટર છે. એટલે અહીં હું લખું છું એની ગણતરી. 17 બે ઉદ્ગમો વચ્ચેનું અંતર એટલે ડી 7 × 10⁻⁻⁴ મીટર, 7.7 મિલીમીટર. 1 મીટર અંતરે રાખેલ પડદો એટલે ડી બરાબર 1 મીટર. વ્યતિકરણ બાદમાં ચોથી પ્રકાશિત શલાકા મધ્યસ્થ શલાકાથી 3 મિલીમીટર અંતરે રચાતી હોય એટલે એક્સ ચોથી પ્રકાશિત એટલે 4 છે અને એ 3 × 10⁻³ મીટર. તો લેમ્બડા ગોતો. તો હમણાં આપણે જોયું એમ સહાયક વ્યતિકરણ માટે પ્રકાશિત છે એટલે સહાયક લેશું. સહાયક વ્યતિકરણ માટે એક્સ એન ડી બાય કેપિટલ ડી બરાબર n લેમ્બડા, જ્યાં n એ શલાકાનો ક્રમ છે. therefore ચોથી શલાકા માટે x4 d by d બરાબર 4 લેમ્બડા. તો લેમ્બડા બરાબર x4 d divided by 4 into capital D. therefore lambda x4 3 into 10⁻³ into d small d 7 into 10⁻⁴ divided by 4 into 1. કેમ કે d તમને 1 આપ્યું છે. આની જો આપણે ગણતરી કરીએ તો એનો જવાબ આવશે 525 નેનોમીટર, 525 નેનોમીટર. આ એનો જવાબ આવશે. તો હમણાં આપણે અપ્રકાશિત માટે જોયું એની જેમ જ આ જે છે એ પ્રકાશિત માટે ગણતરી કરવાની છે. એની પછી 18મો પ્રશ્ન જે છે એ જોઈ લઈએ. 18મો પ્રશ્ન સરસ છે. યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પથ તફાવત લેમ્બડા છે ત્યાં તીવ્રતા કે છે, તો જે બિંદુએ લેમ્બડા બાય 4 હોય ત્યાં તીવ્રતા કેટલી થશે? અચ્છા, હવે એમાં જુઓ 18મો પ્રશ્ન. એમાં I બરાબર 4I0 cos સ્ક્વેર 5/2 કળા તફાવત ધરાવતા બે સુસંબંધ ઉદ્ગમો માટે પરિણામી તીવ્રતાનું સૂત્ર છે. તો પથ તફાવત લેમ્બડા હોય તો એના માટે કળા તફાવત આપણે આગળ જોઈ ગયા એમ 2π હોય. તો અહીંયા તમે 2π મૂકો તો 2π/2 પાઈ થશે. તો આ આવશે 4I0. એટલે જે આપણને અહીંયા એણે કીધું છે કે તીવ્રતા થશે બરાબર કે. આ તીવ્રતાને આપણે કે કીધું. તો જો પથ તફાવત લેમ્બડા બાય 4 હોય તો કળા તફાવત જે છે એ 2π into લેમ્બડા બાય 4 એટલે એ થશે π/2, 2π બાય લેમ્બડા into લેમ્બડા બાય 4 એવું થશે. તો એ થયો π/2. તો એના માટે નવી તીવ્રતાને આપણે k' કહીએ તો એ થશે 4I0
cos સ્ક્વેર પાઈ બાય 2 બાય 2 પાઈ બાય 2 ડિવાઈડ બાય 2 એટલે પાઈ બાય 4 થશે 4i0 cos સ્ક્વેર પાઈ બાય 4 અને cos પાઈ બાય 4 એટલે 1 બાય રૂટ 2 એનો વર્ગ એટલે 2 તો 4i0 આ આવશે 1 બાય 2 4i0 કે છે તો એ થશે k બાય 2 એનો જવાબ આવશે k બાય 2 એનો જવાબ આવશે k બાય 2 તો આ નીટ જેવી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી ટેક્સ્ટ બુકમાં પણ આવો દાખલો છે અને એ અગત્યનો કરવા માટે પછીના પ્રશ્નો બધા થિયોરેટિકલ છે આપણે ઝડપથી બધા જોઈ જઈએ બે તરંગો E1 sin ઓમેગા 1 t અને E2 sin ઓમેગા 2 ના સંપાતીકરણથી સ્થિર વ્યતિકરણ મળી શકે તો એનો જવાબ આવે મોટો ના કેમ કે ઓમેગા 1 અને ઓમેગા 2 સરખા નથી કારણ કે ઓમેગા 1 ડઝ નોટ ઇક્વલ ટુ ઓમેગા 2 એટલે ક્યારેય સ્થિર વ્યતિકરણ મળી શકે નહીં વ્યતિકરણ થાય પણ સ્થિર વ્યતિકરણ ન મળે સહાયક માટે પદ તફાવત આ થયો વિનાશક માટે પદ તફાવત આ કળા તફાવત સહાયક માટે કળા તફાવત વિનાશક માટે આમાં એક તમને કરેક્શન થોડુંક હોય તો કરી જુઓ ઘણી વખત 2n - 1 into પાઈ લે છે તો આમ હોય તો n ની કિંમત 1 થી શરૂ થશે જો આમ હોય તો n ની કિંમત 0 થી શરૂ થશે આ ખાસ ધ્યાન રાખજો એવી રીતે અહીંયા પણ 2n + 1 લેમ્બડા બાય 2 કેમ કે બુકમાં 2n + 1 એટલે n + 1/2 into લેમ્બડા એવું આપ્યું છે એટલે આની બદલે પ્લસ હોય તો જવાબ તમારે એ જ લખવાનો પ્લસ અને માઇનસ બે એક સાથે હોય એવો ક્યારેય નહીં હોય એટલે એ ચિંતા તમે નહીં કરતા એ પછી જુઓ 24મો પ્રશ્ન યંગના પ્રયોગમાં સેમ હમણાં આપણે ઉપર પ્રશ્ન જે કર્યો 16મો પ્રશ્ન એના જેવો જ છે જો બે સ્લિટ વચ્ચેનું અંતર વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ કરતા બમણું હોય સેમ ક્વેશ્ચન તો પડદા પર વધારેમાં વધારે ખાલી જગ્યા અપ્રકાશિત શલાકાઓ મળે ખાસ જોજો હવે તમને પૂછ્યું છે અપ્રકાશિત શલાકાઓ મળે એના માટે તો જુઓ 24મો પ્રશ્ન વિનાશક વ્યતિકરણ અથવા તો અપ્રકાશિત શલાકા માટે પથ તફાવત જે થશે d sin થીટા બરાબર 2n - 1 into લેમ્બડા બાય 2 જ્યાં n ની કિંમત જે છે એ 1 થી શરૂ કરવાની 1 to up to n તો હવે આપણને અહીંયા પણ આપેલ છે કે d બરાબર 2 લેમ્બડા therefore 2 લેમ્બડા sin થીટા બરાબર 2n - 1 into લેમ્બડા બાય 2 લેમ્બડા કેન્સલ therefore sin થીટા બરાબર 2n - 1 into 1 by 4 એટલે જો 2n - 1 ડિવાઈડ બાય 4 હવે આપણે પાછા વેરીફાઈ કરતા જઈએ પહેલાની જેમ જ n બરાબર 1 માટે sin થીટા બરાબર 2 into 1 - 1 ડિવાઈડ બાય 4 એટલે આ 2 - 1 1 by 4 જે શક્ય છે એટલે જે શક્ય છે હું નથી લખતો ક્રોસ ખરાની નિશાની કરું છું n બરાબર 2 માટે sin થીટા બરાબર 2 into 2 - 1 by 4 એટલે આ 4 ઓછા 1 3 by 4 તો એ ખરાની નિશાની n બરાબર 3 માટે sin થીટા બરાબર 2 ગુણ્યા 3 ઓછા 1 ના છેદમાં 4 3 દુ 6 ઓછા 1 5 by 4 જે શક્ય
નથી. 5/4 1 પોઈન્ટ સમથિંગ આવે જે sin ની કિંમત માટે શક્ય નથી. આમ જો વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ કરતા d બમણું હોય તો n ની શક્ય વધુમાં વધુ કિંમત 2 થાય વિનાશક વ્યતિકરણ માટે. તો હવે વિનાશકમાં અહીંયા ઉપર જોયું એમ આપણે આ તો છે એ હંમેશા પ્રકાશિત જ રહેશે એટલે 2 ઉપર પ્રકાશિત અપ્રકાશિત અને 2 નીચે અપ્રકાશિત એમ કુલ 4 અપ્રકાશિત શલાકાઓ મળશે. એમ કુલ 4 અપ્રકાશિત શલાકાઓ મળે. આમ મધ્યસ્થ પ્રકાશિત શલાકાની 2 ઉપરની બાજુ અને 2 નીચેની બાજુ એમ કુલ 4 અપ્રકાશિત શલાકા મળે. કુલ 4 અપ્રકાશિત શલાકા મળે. તો આના ઉપરથી મેં હમણાં ઉપર જેમ લખ્યું હતું એમ તમે લખી શકો. તમારે જો લખવું હોય તો મારી સાથે લખતા જાઓ. જો સ્લિટ વચ્ચેનું અંતર પ્રકાશની તરંગ લંબાઈ કરતા n ગણું હોય તો પડદા પર વધુમાં વધુ 2n અપ્રકાશિત શલાકાઓ મળે. અપ્રકાશિત 2n, પ્રકાશિત 2n + 1 જો d બરાબર n લેમ્બડા હોય તો. બરાબર છે. અને ત્યારબાદ છેલ્લો પ્રશ્ન જોઈ જઈએ. યંગના એક પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તથા સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો શલાકાની પહોળાઈ આ સેમ આપણે રિપીટ થયો પ્રશ્ન એટલે આને હું અહીંથી કાઢી નાખું છું. આ જે છે રિપીટેશન ઓફ ક્વેશ્ચન નંબર 15 ઉપર આપણે હમણાં જોયો 15મો પ્રશ્ન એનો એ જ પ્રશ્ન અહીંયા કરેલો છે. તો આ પ્રકરણ 10 ના 1 થી 25 પહેલા પ્રશ્નો જે છે એનું સોલ્યુશન છે. થેન્ક યુ વેરી મચ.